ગુજરાત રાજ્યના પેન્શન વિભાગના સૌથી મોટા નિર્ણય વિશે તો 2004 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે વધુ પેન્શનનો વિકલ્પ, સુપ્રીમ કોર્ટનો આદેશ. તો મિત્રો શું છે ગુજરાત રાજ્યના 2004 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે શું છે પેન્શન વિકલ્પ અને સુપ્રીમ કોર્ટનો શું છે મોટો આદેશ, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા નિવૃત્ત પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તેમાં આપણે હાલના એટલે કે જૂન 2026ના પેન્શન વિશે વાત કરીએ તો અને ત્યારબાદ આપણે જે પેન્શન વિકલ્પ છે તેની પણ વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે 2026 જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી ટોટલ મોંઘવારી ભથ્થું 60% કરી દેવામાં આવ્યું છે. અને તેની સાથે સાથે નિવૃત્ત પેન્શનરો એટલે કે 2004 પછી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોના પેન્શનમાં પણ આ તારીખ એટલે કે જે આગળ આપણે વાત કરવાના છે તે તારીખથી પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળશે. અને મિત્રો ત્યારબાદ 2026થી જે 8મું પગાર પંચ પણ લાગુ થઈ ગયું છે તો તેનો પણ મોટો ફાયદો મળશે અને પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો. અને મિત્રો જાન્યુઆરી બાદ 6 મહિના પૂર્ણ થતાં જુલાઈનું પણ મોંઘવારી એટલે કે ડીઆર મળવાપાત્ર થશે. તો ડીઆર પણ લાગુ થશે તો પેન્શનમાં પણ ઢગલાબંધ વધારો થવાનો છે. તો હવે પેન્શનરો એટલે કે તમામ પેન્શનરોને મોજે દરિયા થવાના છે, કેમ કે તેમના પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળવાનો છે. અને જે મેડિકલ એલાઉન્સ 1000 મળે છે તેમાં પણ વધારો થઈ શકે છે, એટલે કે તમારા મેડિકલ ભથ્થામાં પણ વધારો થઈ શકે છે. ત્યારબાદ જે કોમ્યુટેશન રકમની કપાતનો સમયગાળો છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. તો આ બધી વધારો અને જે વધારો પેન્શન ધારકોને મળવાનો છે તેનાથી તમામ પેન્શનરોને પણ એક ખુશીના સમાચાર મળવાના છે. અને જે રેલવેના કર્મચારીઓ છે તેમને પણ આ વધારો મળવાપાત્ર છે. ત્યારબાદ જે કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું બાકડીએરિયસ રોકવામાં આવ્યું હતું તેના વિશે કોઈ નિર્ણય લેવામાં તો આવ્યો નથી, પરંતુ જો 18 મહિનાનું 2020નું કોરોના સમયનું જો મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તો પેન્શનરોને મોજે દરિયા થઈ જશે.